આગાહી વચ્ચે આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો। ક્યાંક ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો તો ક્યાંક ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે। વાત કરીએ ખેડાની તો અહીંના નડિયાદ, માતર સહિતના વિસ્તારોમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। સતત વરસાદને લીધે નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। તો આ તરફ સતત ચોથા દિવસે બોટાદ જિલ્લામાં વરસાદે જમાવટ કરી। ખાસ તો બરવાળા તાલુકા અને શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે મુખ્ય બજાર અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। વડોદરાના પાદરામાં પણ પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે અહીંના ફૂલબાગ, જકાતનાકા, નવા એસટી ડેપો અને જાસપુર રોડ પાણી થઈ ગયા હતા। ડભોઈમાંથી પસાર થતી ઢાઢર નદીમાં આ વખતે સિઝનમાં 5મી વાર પૂરની સ્થિતિ સર્જાઈ। જી હા, 5મી વાર। દેવ ડેમમાંથી પાણી છોડાતા નદીની સપાટી વધી અને આસપાસના ગામોમાં પાણી ફરી વળ્યા। જોકે ભારે વરસાદને પગલે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતોની સ્થિતિ પણ કફોડી છે। નવસારીમાં આ વર્ષે 70,000 હેક્ટરથી વધુની જમીનમાં ડાંગરનો પાક લેવાયો હતો, પરંતુ સતત વરસાદને લીધે પારાવાર નુકસાનીથી ખેડૂતોની ભીતિ તેમને સતત સતાવી રહી છે। તો આ તરફ વરસાદે જમાવટ કરી અને બીજી તરફ નવરાત્રિના આયોજકોની ચિંતા વધી છે। દ્રશ્યોમાં દેખાય છે તેમ વરસાદને લીધે અમદાવાદથી લઈ ભરૂચ સુધી સ્થિતિ વણસી છે। અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં રાજ્ય સરકાર દ્વારા ગરબા મહોત્સવનું આયોજન થતું હોય છે, પરંતુ વરસાદ બાદ હાલ ગ્રાઉન્ડમાં કાદવ અને કીચડની સ્થિતિ છે। ઝડપથી સફાઈ માટે સરકારી તંત્ર કામે લાગ્યું છે, પરંતુ ચાલુ વરસાદ વચ્ચે આ શક્યતા ઓછી છે। તો રાજકોટના રેસ કોર્સ ગ્રાઉન્ડમાં પણ કંઈક આવી જ સ્થિતિ છે। પાર્કિંગની જગ્યા પર તો કાદવનું એટલું બધું સામ્રાજ્ય જામ્યું છે। આ તરફ ભરૂચનું ગરબા ગ્રાઉન્ડ પણ પાણીમાં ગરકાવ થયું। ગ્રાઉન્ડમાંથી પાણી અને કીચડ દૂર કરવાના પ્રયત્નો હાથ ધરાયા છે। વરસાદના સ્વરૂપે આયોજકોની ચિંતા જ નહીં, પરંતુ ખેલૈયાઓની પણ ચિંતામાં વધારો કર્યો છે। તો આ ચિંતાજનક દ્રશ્યો ખેડાના રાજપુર ગામેથી સામે આવ્યા। વાત્રક નદીની જળ સપાટીમાં વધારો થતાં એક જેસીબી વાત્રક નદીમાં ફસાયું હતું અને તેના ચાલક પર જીવનું સંકટ તોળાયું હતું। આ સમયે સ્થાનિકો જેસીબી ચાલકની મદદે દોડી આવ્યા હતા અને તેને બહાર કાઢવાની તજવીજ હાથ ધરી હતી। આ દ્રશ્યો જુઓ આપ। તો ભાવનગરમાં પણ વરસાદે જમાવટ કરી છે। વલભીપુર અને ભાલ વચ્ચે રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો। કાળુભાર અને ઘેલો નદીમાં પાણી અહીં મુખ્ય માર્ગો પર ફરી વળ્યા, જેને પગલે દેવળિયા, પાળિયાદ અને રાજપરા ગામ સંપર્ક વિહોણા બન્યા છે। તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના માહોલ વચ્ચે નર્મદા ડેમની સપાટીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે। ડેમની સપાટી હાલ 138.50 મીટર પર પહોંચી છે, એટલે કે તેની મહત્તમ સપાટી 138.68 મીટરે પહોંચવાથી માત્ર 18 સેન્ટીમીટર દૂર છે। ડેમના 10 દરવાજા 1.35 મીટર ખોલવામાં આવ્યા અને વડોદરા, ભરૂચ અને નર્મદાના 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। વાત નેપાળ